કેમ છે મિત્રો, હું છું રાઇઝિંગ આવી ગયો છું ચેલેન્જ સિરીઝને લઈને. આજે 1 ડિસેમ્બર છે, જેવી તમે કીધેલું કે 1 ડિસેમ્બરથી આપણો વિડીયો આવવાનો સ્ટાર્ટ થઈ જશે ચેલેન્જ સિરીઝનો. તો આજે 1 ડિસેમ્બર છે અને આપણો આ વિડીયો આવી ગયો છે ચેલેન્જ સિરીઝનો. એન્ડ હોપ કરું છું કે આ વિડીયો તમને ગમે. એન્ડ બીજી વસ્તુ કે એના પહેલાં જે મેં અનાઉન્સમેન્ટવાળો વિડીયો નાખ્યો હતો એના પર સારો રિસ્પોન્સ એમ તો થોડો બહુ આવ્યો છે, એટલો બધો બી નથી, પણ સ્ટાર્ટ છે તો હવે સ્ટાર્ટમાં તો આવું જ રહેવાનું છે. સ્ટાર્ટિંગ માટે પણ સારો રિસ્પોન્સ તો છે જ આમ તો, કેમ કે મેં ઘણા લોકોને જોયું છે કે જેમાં લોકોને ખાલી 10 વ્યૂઝ એટલા આવે છે, પણ મારા વિડીયોઝ પર સારા વ્યૂઝ આવ્યા છે. એન્ડ હોપ કરું છું કે તમે આવી રીતે મને સપોર્ટ કરતા રહો. અને જે લોકોએ પણ એ વિડીયો નથી જોયો તો હું તમને કહી દઉં છું કે હું સ્ટાર્ટ કરવાનો હતો 1 ડિસેમ્બરથી એક ચેલેન્જ સિરીઝ, જેમાં આપણે સર્વાઈવલ સિરીઝ જ રમવાના છે. અને હું હિન્દીમાં વાત નથી કરવાનું, ખાલી ગુજરાતીમાં જ બોલવાનું છું. બીજી વસ્તુ કે આપણે એમાં જે છે ને તમારા અમુક ચેલેન્જીસ કમ્પ્લીટ કરીશું, જેમ કે તમે કમેન્ટ્સ કરીને મને કહેશો કે કયા ચેલેન્જીસ મારે કમ્પ્લીટ કરવા જોઈએ છે. એન્ડ હું ટ્રાય કરીશ કે હું બધા ચેલેન્જીસને કમ્પ્લીટ કરી શકું, જે પોસિબલ હોય એવા ચેલેન્જીસ. બીજા બધા નહીં કે તમે કહો કે આ વાળો ચેલેન્જ પૂરો કરી દે, ના કરી દે, એ બધા તો નહીં થાય, પણ જે બી થશે મારાથી એ હું ચેલેન્જીસ કમ્પ્લીટ કરવાનો છું. ચલો ફટાફટથી હું છે ને આપણી ચેલેન્જ સિરીઝને ક્રિએટ કરી દઉં છું એન્ડ તમને ડાયરેક્ટ વર્લ્ડની અંદર મળું છું. તો આપણું વર્લ્ડ જનરેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મારા વર્લ્ડની જનરેશનને. એન્ડ આપણે કંઈ બર્ડ્સવાળા ફોરેસ્ટની અંદર સ્પોન થયા છે. આપણું સ્પોન પોઈન્ટ પણ એમ તો સારું જ છે, કેમ કે અહીંયા બહુ બધા ટ્રીઝ છે, કોઈ આઇલેન્ડ છે નહીં, એટલે બહુ સરસ છે. અને મને થોડું વાત એનિમલ્સ પણ દેખાવા મળી રહ્યા છે, થોડા જાનવરો જેમને આપણે મારીને હમણાં ખાવાના છે, કેમ કે હવે જો ભૂખ તો લાગવાની છે. પેટનો ખાડો પૂરવો આપણને બહુ જરૂરી છે. માઇનક્રાફ્ટ હોય કે રિયલ લાઈફ હોય, આપણે પેટનો ખાડો તો પૂરવો જ પડે, એના વગર કંઈ કામ ચાલે નહીં, બરાબર. તો ચલો ફટાફટથી હું વુડને કલેક્ટ કરી લઉં છું. દેખો હું છે ને થોડો નર્વસ છું, કેમ કે મેં હજી સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબની જર્ની, તો એના કારણે છે ને અમુક શું કહેવાય આપણે બોલવામાં થોડી આમ પ્રોબ્લેમ થતી હોય. પ્રોબ્લેમ એટલે એવી કોઈ પ્રોબ્લેમ છે નહીં મને, પણ આમ શું કહેવાય થોડું આપણે નર્વસ હોય તો ખબર છે ને, આપણે ફટાફટ આમ બોલવા જઈએ તો હેસિટેટ કરીએ અમુક વખત, પછી વચ્ચે અમુક જો ને હમણાં મેં જેમ કે પેટનો ખારો બોલી દીધું. વોટ, ઓ માય ગોડ, પહેલા જ એપિસોડની અંદર મને એક પિંક શીપ મળી ગઈ, એ બી બેબીવાળી. ઓકે યાર શીટ, મને હવે છે ને મને આને રાખવી છે, મતલબ મારે કંઈ કરવું પડશે જેનાથી મેં આને પકડી શકું. ભાઈ મારું લક જો ભાઈ સાહેબ. વાંધો નહીં, ચલો મારી વર્લ્ડની શરૂઆત પણ બહુ સરસ થઈ છે. આઈ હોપ કરું છું કે શું કે યુટ્યુબ પર પણ છે ને મારી જે શરૂઆત છે બહુ સરસ જ રહે, અને તમે બી મને સપોર્ટ કરો. જેવી ગુજરાતીઓ અગર આ વિડીયો જોવો છો તો હું તમારાથી બસ ખાલી એક જ વસ્તુ માંગીશ, જે છે આપણો તમારો સપોર્ટ. પ્લીઝ સપોર્ટ કરજો. તો વચ્ચે છે ને કંઈક ફોન આવી ગયો હતો મારા ઘરે, એટલે એના કારણે છે ને થોડું આમ એ થઈ ગયું હતું, વચ્ચે અવાજ આવતો હતો જોરથી, એટલે હું શું કહેવાય એ ક્લિપને કટ કરી દીધેલું. તો હું આને કેપ્ચર તો બોટમાં કરી દીધું છે, પણ હવે માઇનક્રાફ્ટ પોકેટ એડિશન છે, આપણે મોબાઈલમાં રમીએ છે ને, તો આમાં અગર આપણે કોઈને બોટમાં કેપ્ચર કરીએ બી છે કોઈ પણ એનિમલને, તો ડિસ્પોન થઈ જાય છે. એટલે હવે આને ડિસ્પોન ના થાય તો યા તો પછી મને આને નેમ ટેગ આપવું પડશે એક, યા તો પછી મને આને લીશથી બાંધવું પડશે, તો જ આ ડિસ્પોન નહીં થાય. તો હવે મારી સ્ટાર્ટમાં જ મને મળી ગઈ છે, અને મેં ચાહું છું કે આ શું કે મારી આખી જર્નીમાં મારી જોડે રહે, અને તમે પણ મારી જોડે રહો. તો પ્લીઝ ગાઈઝ સપોર્ટ કરજો મને. તમારા સબસ્ક્રાઈબ અને તમારા લાઇકથી કદાચ મને મોટિવેશન સારો મળે તો હું સારી વસ્તુ કરી શકું. અને જે ઇમ્પોસિબલ ચેલેન્જીસ જે છે મોબાઈલની અંદર માઇનક્રાફ્ટમાં કરવું, એ ચેલેન્જીસને પણ હું ટ્રાય કરીશ. અગર તમારો સપોર્ટ મળ્યો તો, મોટિવેશન તમે આપો તો હું એ ચેલેન્જીસ પણ ટ્રાય કરીશ. તો હવે જો મને આવી રીતે જ આને લઈને જવું પડશે, કારણ કે અગર મેં દૂર જઈશ નથી તો ડિસ્પોન થઈ જશે. તો યાર સ્ટાર્ટમાં થોડી પ્રોબ્લેમ તો રહેવાની છે, જ્યાર સુધી કોઈ પણ એક ટ્રેડર સ્પોન નહીં થતો એમના લામા જોડે. તો ચલો આપણે પોતાને અપગ્રેડ કરી દઈએ છીએ પથ્થરમાં, મતલબ સ્ટોન એજમાં આપણે પોતાને અપગ્રેડ કરી દઈએ છીએ. હવે આમ MCP છે તો આમાં છે ને એડવાન્સમેન્ટ ખબર નહીં આવતી મારામાં, અને એમાં મેં ઓફલાઈન રમી રહ્યો છું તો બિલકુલ જ નહીં આવે હમણાં માટે તો એડવાન્સમેન્ટ. તો હા, બીજું તો કંઈ જ નહીં કરી શકતો. પથ્થરા તોડીને તમને મળું, અને હવે મને આને પ્રોટેક્ટ બી કરવાની છે પિંક શીપને, મતલબ આપણી બકરીને, ગુલાબી બકરી. તો ચલો મેં પોતાને અપગ્રેડ કરી દઉં છું, અને યા તો પછી હું AFK કરીને શું કહે લીશ લઈને તમને મળીશ ટ્રેડરથી. એન્ડ પહેલી સ્ટાર્ટ આપણી સ્લો રહેવાની છે, કારણ કે હવે બકરી આવી ગઈ છે આપણી જિંદગીમાં, ગુલાબી બકરી. અને તમને ખબર જ હશે ગુલાબી બકરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે યાર. ગુલાબી વસ્તુઓ કેટલી હાર્ડ રીતે મળે છે તમને ખબર જ છે. બે યાર રાત બી પડી ગઈ છે યાર, ખબર નહીં સવાર કાળ પડશે યાર, કંટાળી ગયો હું અહીંયા.
સારું કંઈનું દિવસો બી નીકળી નહીં રહ્યા અને બકરી હારી કંઈ નહીં. આને તો કંઈ જ નહીં, આને તો મજા છે બાકી હે ને. તો શીપને આપણે બકરી નહીં કહી શકતા, એને એકચ્યુઅલીમાં ગુજરાતીમાં એને કહેવાય ઘેંટી, મતલબ ઘેંટા બકરી જે કહીએ ને આપણે ઘેંટા, તો આને ઘેંટા કહેવાય. પણ હવે આ શીપ છે, મતલબ શું કહેવાય નાની છે, તો આપણે આને ઘેંટી કહીશું હમણાં માટે. તો ચલો હવે આપણે અહીંયાથી નીકળી જઈએ છીએ ને શોધીએ છીએ કે કંઈક સારી જગ્યા કે જ્યાં મને કંઈક સારું મળે અને જોઈએ યાર, કેમ કે કંટાળી તો ગયો છું. કારણ કે છે ને હવે આ પિંક સ્ટાર્ટિંગમાં એવી મળી ગઈ છે ને કે હવે મને આને હાચવી બહુ અઘરી પડી રહી છે. થોડું અપગ્રેડ થઈ ગયા છે આપણે, અને જોડે જોડે હવે કંઈક સારું આમ પ્લેન્સ બામ મળીએ આપણને, ખુલ્લું મેદાન મળીએ, તો આપણે ત્યાં આપણું પોતાનું ઘર બનાવી શકીએ, આપણે પોતાનું ઝોપડું બનાવી શકીએ અને ત્યાં રહી શકીએ ને આને બાંધી શકીએ યાર. તો ચલો તારે હવે સવાર તો પડી ગઈ છે, ફટાફટથી હવે છે ને આપણે કોઈક સારી જગ્યા શોધીએ છીએ અને કંઈક જોઈએ યાર, અને ગામડું મળી જાય તો બહુ જ સારું યાર. ઓ યસ, તો આપણાને તૂટેલું પોર્ટલ મળી ગયું છે અહીંયા, જેને આપણે રૂઇન પોર્ટલ કહીએ છીએ અંગ્રેજીમાં. બેસ અહીંયા તું ઘેંટી, ગુલાબી ઘેંટી હારી. ઓકે, આપણાને સોનાનું શું કહેવાય તરબૂચ મળ્યું છે, થોડા શું કહેવાય આપણાને એ મળ્યા છે લોખંડના, આપણે થોડા ટુકડા મળી ગયા છે નાના નાના. અહીંયા ગોલ્ડ છે, સોનું છે, અને બીજું બી સોનું જ છે, અને બીજું તો કંઈ નહીં હવે અહીંયા કંઈ સ્પેશિયલ. તો હમણાં માટે તો એટલું જ છે. તો ચલો તારે હવે આપણે પોતાની એક્સપ્લોરેશન સ્ટાર્ટ કરીએ પાછી. ઓકે, તો આપણે મળી ગયું છે ખુલ્લું મેદાન, હવે અહીંયા આવી જશે. પણ મને આના ઉપર કેમ નહીં ચડાવી આ ઘેંટીને, ગુલાબી ઘેંટી જો તો ખરી કેવી બેઠી છે, જુઓ ને. હું કહું અમે આને ગન્ના મળી ગયું છે, ગન્નો. હા, ગન્નો ઇંગ્લિશ. ઓ મોટી થઈ ગઈ આપણી છોકરી. 2 મિનિટ અહીંયા જોઈને આવ્યો, અહીંયા જ છું, કશે જતો નહીં. જોઈએ. ઓ મળી ગયું. લેટ્સ ગો. હવે તો તને અહીંયા હું ક્યાં બાંધી દઈશ, કશે બી કદાચ બંધાય તો બાંધી જ દઈશ, કેમ કે હું અહીંયા શું કે ગામડામાં જ રહેવાનો છું, ગામડાના લોકો જોડે રહીશ, અને અમુક લોકોને તો કેપ્ચર કરી લઈશ અને મજૂર બનાવી દઈશ અહીંયા, જે મારા માટે કામ કરશે, મજૂરો. ઓકે, ઉપર જોઈને આવ્યો કે કંઈક રસ્તો બસ્તો બનતો હોય તો હું જોઈ લઉં. ભાઈ અડધું તો આ તો જો કહીએ છે, અડધું પથરાઓ પર છે ઉપર આ ગામ. જબરું વિલેજ મળ્યું છે મને. અને આ પહેલો મજૂર આપણને દેખાઈ ગયો છે, ક્લેરિક મજૂર, જે આપણાને એન્ડર પર્લ્ડ અને એ બધું વેચે છે એના મેક્સ અપડેટ પર. હવે મને આને ઉપર કેમ નહીં ચડાવી યાર, આ બહુ તકલીફ છે યાર આને ઉપર ચડાવી. મારી પાસે નહીં બકેટ, મને આયરન મળે ને 1 મિનિટ. હા, અગર 3 આયરન નીકળ્યું ને, 3 લોહું નીકળ્યું ને, તો ભાઈ વાંધો નહીં આવે, પછી તો આરામથી ચડાવી દઈશ. ચલો, 1 મળ્યું, બીજું, ત્રીજું, 3 થઈ ગયા, 4 મળી ગયા છે આપણાને. એનો તારે હવે આરામથી આપણે આને ઉપર ચડાવી દઈએ ને. અહીંયા તો શું કહે ટ્રેડર જલ્દી સ્પોન થઈ બી જશે મારા હિસાબથી, તો યાર થઈ જાય તો સારું, બાકી કંટાળી જઈશ બાકી મેં આના કારણ. સારી આમ તો શરૂઆત બહુ સરસ થઈ છે મારા હિસાબથી તો યાર. મને આમ શું કહે આમ દિલથી આમ 1 સેકન્ડ, મારી પાસે જે પેલા ટુકડા મળ્યા હતા ને એનાથી મને આયરન મળી ગયો 2 યાર. પહેલાં જ ના બનાવી લે તો મને ખબર હતી, તમે જોયું જ નહીં યાર, મેં ભૂલી ગયો યાર આ બકરીના કારણ, બકરી નહીં ઘેંટીના કારણે. હેણ તારે ઘેંટી ઉપર ચડીએ હવે આપણે. ઘેંટી હારી અહીંયાથી, હા બસ અહીંયાથી તો આવી જશે. બે વાદે મને. હેણો તારે ચડી ગયું છે આપણું ઘેંટું અહીંયા. બકરી આપણે બોલું કોને કહીશું, જે આપણે માઉન્ટેન્સ પર મળે છે ને ગોટ્સ, એને કહીશું આપણે બકરી, એ બકરી કહેવાય. હેણો તારે ઓહો પાવ માટે તો જો કેટલું સપ્લાય અહીંયા ગામમાં. અને જો પેલો લોખંડી પુરુષ, અસલી લોખંડી પુરુષ તો આ છે, બાકી કઈ બીકો. 4 આયરનના બ્લોક લે છે, હારો કઈનો 36 ટુકડા લોહાના એનાથી બને છે. અને મારે તો કેટલા મળે, ખાલી 5. અમુક વખત તો ખાલો હું ગયા હારો કઈનો 3 જ હાલે છે, ગણમરો 1 નંબરનો. ચલો તારે ફટાફટથી અને ચડાવી દઈએ છીએ ઉપર. લેટ્સ ગો. અરે નહીં બરાબર ચડી જાય ને હવે. ચલો બેવા દેલી મને, પાણી છૂટી ગયું મારું, હારું કઈનું. બેલા યાર હું કહું યાર મેં આને કેટલી વાર યાર આને ચડતી નહીં. તો યાર નાવડી જમીન પર ચડાવી તો કે એટલી અઘરી પડે છે. એ તો સારું છે કે શું કે હજી માઇનક્રાફ્ટમાં ચડે છે, બાકી તો રિયલ જિંદગીમાં તો આવું કશું થતું જ નહીં. નાવડી કઈથી ચડવાની હતી જમીન પર, આ તો માઇનક્રાફ્ટ છે એટલે સારું છે. આપણે 4 આયરન બી મળી ગયું છે એટલે આપણે આયરન પિક પણ બનાવી શકીએ છીએ, આપણી કુલ્હાડી લોખંડની,
જે આપણાને શું કહેવાય હીરા માટે કામ લાગશે, હીરાને માઇન કરવા માટે. ચલો તારે આ ઘરમાં કશું તો હશે? હા છે. ના હોય એવું બને જ ના. સેબ મળી ગયા છે. સોરી, તો હિન્દીમાં થયું ને સેબ. યાર ગુજરાતીમાં શું કહીએ છીએ યાર એપલને આપણે? મને યાદ નહીં આવ્યું હમણાં. કંઈ નહીં, જે બી કહેતા હશું હમણાં માટે. યાર અહીંયા જો એક આપણો જો મજદૂર, પછી અહીંયા બહુ બધા મજૂર છે. જો મજદૂર હારાઓ અહીંયા. આ બોલું કોની છે? બટાકાની કરી રહ્યા છે. આ છે તારું નામ છે પ્રવીણભાઈ. શું નામ છે તારું? પ્રવીણભાઈ. તારું નામ છે મુકેશભાઈ. અને આ તો આપણા લોખંડી પુરુષ જેને હું હમણાં ખતમ કરી નાખવાનો છું. એ હું જોવેલા કાપી નાખીશ અહીંયા જ. જતી રહેજે અહીંયાથી. હા, પથરાનું ઘર જો, કાચ લાગેલા છે, એ બી પીળા કલરનો કાચ. જબરું છે બાકી. મને તારી જોડે એક સેકન્ડ, બકરી કઈ ગઈ? અલ્લા યાર, થોડુંક દૂર ગયેલો યાર, એમાં ડિસ્પોન થઈ ગઈ. મેં કીધેલું ને, જોયું યાર ડિસ્પોન થઈ જાય છે યાર, એટલે મેં દૂર જવા નતો માંગતો યાર. છી યાર, શું કરવાનું યાર, નસીબ જ ખરાબ છે. તો શું કરીએ હવે? હોલીશું હવે, કારે મળશે તારે હવે. બીજું તો હું કંઈ નહીં. પણ હવે તમારો સબૂત તો છે મારી પાસે કે મને મળી હતી, કેમ કે તમે વિડીયોમાં જ જોયું છે. એટલે તમે કહી બી નહીં શકતા કે યાર હું ડાય કરેલી નહીં, કેમ કે હું તમારી સામે આખો વિડીયો એ જ્યાં સુધી મળી હતી ને આખી ક્લિપ હું નાખી છે વિડીયોમાં. એટલે તમે કહી નહીં શકતા કે મેં ક્રિએટિવ મોડમાં કર્યું હતું બધું. મારું ઘેંટું તો જતું રહ્યું છે, પણ કંઈ નહીં. હવે આપણી નાવડીમાં બેહી ગયું છે આપણા, બેહી ગયું છે, સોરી હા પ્રવીણભાઈ, ભૂલ થઈ ગઈ, હું બોલ્યો. પ્રવીણભાઈ બેસી ગયા છે આપણી નાવડીમાં. હવે આને નાવડીમાં જ રહેવા દઈશું આપણે અમને. અને બીજી રાત બી પડી ગઈ છે. આપણો એક દિવસ નીકળી ગયો છે અને બીજી રાત આવી ગઈ છે. અને પહેલા જ દિવસના અંદર આપણને ગામડું મળી ગયું છે. ચલો તારે તો ભાઈ આપણા ગામડાઓની જે ખેતી કરીને જે આ પાઉં અહીંયા મૂક્યા છે, અહીંયા પાઉંનું બધું સપ્લાય, તો આપણે ફટાફટ ત્યાં ચુરાઈ લઈએ એટલે હવે આપણું જ ગામડું છે, તો હવે આપણે કોઈ લઈશું તો પણ આપણને કોઈ બોલવાનું છે નહીં. આપણી ઘેંટી તો ગતી રહી છે, હવે ઘેંટી હવે પાછી આવવાની છે નહીં. ઘેંટી છે મતલબ બીજી બધી, પણ હવે બીજી બધીનું શું કામ છે જ્યારે મારી ગુલાબી ઘેંટી ગતી રહી યાર. કેમ કે તમને બી ખબર છે કે ગુલાબી મળતી નહીં યાર બહુ જલ્દી. એટલે હવે શું કરી શકે છે? કંઈ વાંધો નહીં. હવે આપણે આપણું જીવન જીવીશું બિચારી, મતલબ એ ઘેંટી વગર જ કંઈ કરી શકતા નહીં યાર. રડું આવી રહ્યું છે યાર. આ જો પ્રવીણભાઈ. અને તમે કોણ હતા? મુકેશભાઈ. તમે મુકેશભાઈ છો? અરે ઓ નલ્લાભાઈ, આ આપણા લોખંડી પુરુષ. આ સરદાર વલ્લભભાઈ પટેલ નહીં કઈ, કેમ કે આખો નલ્લો એક નંબરનો છે, નલ્લો લોખંડી છે સાલો. ભૂલથી મારી દીધું ભાઈ યાર, ભૂલથી મારી દીધું યાર, માફ કરી દે યાર મને. હવે હું તને મારવું તો પડશે જ, કેમ કે તું મને છોડવાનો નહીં મને માર્યા વગર, એટલે હું તને મારવો પડશે. તો આપણું આ વર્લ્ડનો સૌથી પહેલો કતલ આપણે કરી દીધો છે. ક્રિમિનલ બની ગયા છે હવે આપણે, ગુનેગાર. અને જો હવે આ જે વિલેજ મળ્યું છે ને, હવે આ મારું શું કહેવાય, મારું પોતાનું વિલેજ રહેવાનું છે. હવે આ મારું વિલેજ થઈ ગયું છું, હું અહીંયા આવ્યો છું. એટલે તો આ વિલેજને આપણે કંઈ નામ આપીશું. તમે પણ કોમેન્ટમાં મને સજેસ્ટ કરજો કે શું નામ આપવું આ વિલેજનું. સારું નામ સજેસ્ટ કરજો, ફાલતુના નામ સજેસ્ટ ના કરતા. અને હા, તમને અગર કોઈ ચેલેન્જ કેવો હોય તો તમે મને કહી શકો છો, તો હું સેકન્ડ એપિસોડમાં મેં ટ્રાય કરીશ ચેલેન્જ પૂરો કરવાનો. પણ ઇઝીવાલા કહેજો ભાઈ, પહેલાં જ ના કહી દેતા કે ભાઈ તું નેધરરાઇટનું આર્મર લઈ આવે ને આમ તેમ બધું, કેમ કે એને વાર લાગશે હજી. અને આપણે જે છે નરકમાં બી જવાના છે, તો નરકમાં આપણે છે ને શું કહેવાય, બધું હીરાનું આપણે આર્મર બનાવીને જઈશું, કેમ કે હીરાનું આર્મર જલ્દી તૂટતું નહીં અને સારું રહેશે આપણી પ્રોટેક્શન માટે. મરીએ નહીં આપણે નરકમાં, કેમ કે ખબર છે નરકમાં કેવા કેવા પ્રાણીઓ આપણને જોવા મળશે, કેટલા પાપીવાળા લોકો આપણને જોવા મળશે. ત્યાં પેલા સુવરો જોવા મળશે આપણને. આ કોનું છોકરું છે ભાઈ? શું નામ છે ભાઈ તારું? ઓ ભાઈ શું નામ છે? હા ગતાર્યા ભાઈ, પાછા આવ્યા? હા ભાઈ તમારું નામ શું છે તો બોલો. અરે ભાઈ તમારું નામ તો બોલો. બોલ મોતર. કંઈ નહીં, છોડો. અને આ બીજી બ્રાઉન કલરની નિકલ, મારી ગુલાબી જીમ જતી રહે છે ને, તો મને એટલો ગુસ્સો રહ્યો ને, તારા પણ મોર દેશે નહીં, જતી રહે છે અહીંયાથી. તો ગુફામાં જવાની તૈયારી કરતાં અહીંયા રાત પડી ગઈ છે, આપણા બીજા દિવસની રાત, જે બહુ જ સુંદર છે. જો હું આમાં શેડર્સ પણ લગાવીશ આગળ જઈને,
અને અમુક ટેક્સચર પેક્સ પણ ટ્રાય કરીશ. પણ મારો ફોન બહુ જૂનો છે, જેના કારણે અમુક વખત છે ને શું કહે ઝીલી નહીં શકતું. તો આપણે કોઈ બિલ્ડ બનાવીશું કે તારે જ્યારે બિલ્ડ બનીશે તો આપણે થોડા ટાઈમ માટે શું કહે શેડર્સ ઓન કરીશું, તમને બતાવીશ કે શું શું થયું. રાત પડી ગઈ છે કે મેં આયરન જ સ્મેલ્ટ કર્યો હતો, આપણા લોહાને સ્મેલ્ટ કર્યો હતો. અને હવે હું થોડા શું કહે લોહાના થોડા ટૂલ્સ બનાવી રહ્યો હતો. મેં વિચાર્યું કે ટૂલ્સ બનાવી દઈએ તો શું કહે ગુફામાં આપણને બહુ પ્રોબ્લેમ ના પડે. એન્ડ આના માટે તો સરસ જ છે બધી વસ્તુ. આપણી જોડે સારી સ્ટાર્ટઅપ થઈ 4 દિવસ સુધી આપણે મર્યા છે નહીં. એન્ડ હવે મેં જાઉં છું ગુફામાં જોઈએ કે કેવું રહેવાનું છે. તો હું હવે નાઇટને સ્કીપ કરી દઉં છું ઊંઘીને. તો મેં અહીંયા ગામડામાં ફરી રહ્યો હતો અને મને મળી ગયા છે આપણા વેપારી ભાઈ, જેમની આપણે પહેલાં રાહ જોતા હતા, જે હવે આવ્યા છે. જ્યારે મારું ઘેટી મરી ગઈ, મતલબ મારી ઘેટી મરી ગઈ ગુલાબી, તારે મરી તો નહીં ગઈ એટલે ગાયબ થઈ ગઈ, તારે આવ્યું આ હારું કઈનું આ બી જોઈએ હું હાલે છે આ વેપારી આપણાને. અચ્છા, લોહાની આપણાને પિકેક્સ આપે છે, એના પર બી એન્ચન્ટમેન્ટ જાદુગરી કરી છે. કાલા જાદુ કરીને અનબ્રેકિંગ 1 લગાઈ છે કે થોડી દેરથી તૂટે. વાહ વાહ વાહ, સરસ સરસ. બીજું તો કશું છે નહીં, તો હું મારી તો શકું છું પણ મારું નહીં. ચલો ને યાર, આપણે બી વેપારી જ છે તો યાર હવે, કેમ કે આપણાને બી મને બી વેપારી જ બનવું છે, આપણે બી બિઝનેસમેન જ બનવું છે. એટલે હવે મેં છોડું, હવે આને રહેવા દઉં છું, નહીં મારતો. અને મને દોરી મળી ગઈ છે, તો હવે અગર મને કોઈ પાછી ગુલાબી બકરી મળી જાય છે, આપણી ઘેટું મળી જાય છે ગુલાબી કલરનું, તો હવે આપણે શું કહેવાય પાછી એને બાંધ લઈશું પેલીની યાદમાં. અને હા, આપણે હવે અહીંયા કબર બી બનાવીશું એની, અહીંયા જ કશે બનાવીશું. હા, આ જ જગ્યા પર અહીંયા એની કબર બનશે. આ આખા બંને ઘર તોડ નાખીશ, આ બી તોડ નાખીશ અને અહીંયા એની સ્પેશિયલ કબર બનાવીશ આવાવાળા એપિસોડ્સની અંદર. તો ચલો હવે મેં ગુફામાં જાઉં છું ને, ગુફામાં જ મળું છું તમને કે. અને આજના દિવસમાં મેં ખાલી એટલું જ વિચાર્યું હતું કે શું કહેવાય આપણે લોહાનું આર્મર બનાવી દઈએ, કોઈ એક વિલેજ શોધી લઈએ અને કંઈક શું કહેવાય બસ એટલું જ કરી લઈએ, બસ એટલું જ વિચારેલું. બીજું બધી વસ્તુ આપણે બીજા દિવસોમાં કરવાના હતા, તો હવે જોઈએ. અને હા, બીજું કે અગર મને શું કહે નીચે હીરા મળી જાય છે આપણાને, જેને આપણે ડાયમંડ કહીએ છીએ, તો એ મળી જાય છે તો હું શું કહેવાય એ પણ લઈ આવું. અને હા યાર, પહેલાં તો મને આના ઘરના શું કહેવાય કોર્ડિનેટ્સ લેવા પડશે યાર. તો હું કહેવાય પછી અગર ખોવાઈ બોવાઈ ગયું તો મારું આ ગામડું જતું રહેશે યાર, જે મારા માટે હવે બહુ પ્રિય છે યાર. મારું પહેલું ગામડું છે મારા ઓફિશિયલ સર્વાઈવલ સિરીઝનું, એટલે હવે આ મારા માટે તો પ્રિય જ છે. આના માટે બી આપણે કંઈ સ્પેશિયલ કરવાના છે. ઘર હું અહીંયા આસપાસ નહીં બનાવું, ઘર દૂર બનાવવાનું છું. મેં તમને પહેલાં જ કીધું છે કે અહીંયા આગળ છે ને જગ્યા મળી ગઈ છે મને ઘર બનાવવા માટે પણ આપણું પોતાનું. અને આપણે અહીંયા બહુ ઓસમ બિલ્ડ્સ પણ બનાવીશું એકદમ મસ્ત એકદમ. અને હા, તમે મને કહેજો કે કેવા બિલ્ડ્સ બનાવું મેં, થોડા આમ ઓલ્ડ ટાઈપના, યા તો પછી મોડર્નના બનાવો તો મોડર્ન ટાઈપ્સના પણ બનાવી શકું છું હું ઘર, યા તો પછી ઓલ્ડ બનાવો તો ઓલ્ડ બી બનાવી શકું છું. જેમ કે ગામડામાં કેવા હોય છે ઘરો, એવા બી બનાવી શકું છું. એટલે તમારી ઈચ્છા, અગર જોઈએ છે હવે કેટલા લોકોના કમેન્ટ્સ આવે છે. અગર મેજોરિટી કમેન્ટ્સ મોડર્નમાં છે તો મોડર્ન બનાવીશ, યા તો પછી ઓલ્ડના છે તો હું ઓલ્ડના બનાવીશ. આ તો હજી મારો બીજો જ વિડીયો છે તો કમેન્ટ્સ પણ લોકો ઓછા જ કરશે. પણ જે લોકો હમણાં સુધી જે વિડીયો જોઈ રહ્યા છે, તો એને પહેલી વાત તો થેન્ક યુ કે તમે એટલો મને શું કહેવાય જોઈ રહ્યા છો. નવું યુટ્યુબ ચેનલ છે તો પણ તમે જોઈ રહ્યા છો, એના માટે બહુ જ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને હા, બીજી વસ્તુ કે હું છે ને આપણે ગુજ્જુ રાઇઝનું શું કહેવાય ઇન્સ્ટાગ્રામ પર પણ અકાઉન્ટ બનાવવાનું છે, જ્યાં આપણે ડેલી અપડેટ્સ નાખતા રહીશું. અને આ મહિનો પતે, યાની કે આપણો જે ચેલેન્જની જે સિરીઝ પતે એના પછી હું આ વર્લ્ડને રાખીશ, ડિલીટ તો નહીં કરું પણ રમું નહીં. મતલબ એના પછી આપણે બીજી બધી વસ્તુ રમીશું માઇનક્રાફ્ટની અંદર, જેમ કે મલ્ટીપ્લેયર ગેમ્સ છે, સર્વર્સ છે ને એ બધું આપણે રમવાના છે. તો મેં અહીંયા કંઈક ગુફા શોધી રહ્યો છું, તો ગુફા મળી જાય એટલે આપણે ફટાફટ અંદર ગુફામાં જઈએ અને થોડું શું કહે આપણે સોનું કહીએ લોહા લેકે આતે આપણે. યાર જો હિન્દી બોલવાનું ચાલુ કરી દો. આ રવિન મળી ગઈ છે આપણાને, સરસ. તો ચલો આપણે આના અંદર જઈએ છીએ અને આયરનને લોહાને આપણે લઈને જ મળીએ. હવે તમને લોહું મળી એટલે મેં તમને પાછું એ કરું મળતા બચ્ચો કે અહીંયા પાણી ના હોય તો મરી જતો. એમ તો મને વોટર બકેટ આવડે છે એટલે વાંધો નથી. મને શું કહેવાય, મને આપણે માઇનક્રાફ્ટની અંદર આપણને વોટર બકેટ આવડે છે, કેમ કે આપણે કેટલા વખતથી રમીએ છીએ માઇનક્રાફ્ટ. એક વખત આદત પડી જાય ને તો બહુ જ સરસ, પછી તો કંઈ વાંધો જ નથી. જેમ કે આ જુઓ છે ને, આવડે જ છે ભાઈ બંધ આપણાને, ના આવડે એવું બને જ નહીં. મરતા બચ્ચો છું ભાઈ. જો 1.5 હાર્ટ પર રાખ્યા છે મને આરાઓ ઝોમ્બીઓના કારણ. ઓ હો ભાઈ નહીં. મારા હાર્ટ એમ તો હમણાં ખાધું છે તો રીજન થઈ જઈશું ભાઈ સાહેબ.
મૃત્યુના આટલા કરીબ યમરાજ દેખાઈ ગયા હતા મને, અને જો હજી બી મેં મારા પોતાને જ યમરાજ બતાવી રહ્યો છું. જો જાતે જ મરવાની કોશિશ, મને કોઈ બીજું નહીં મારે, મેં મારી જાતે મરીશ, મને ખબર છે. બાપરે ફરી આવી ગયું હડ્ડી કંકાલ. વાંધો નહીં, આપણી પાસે હવે આપણી એ છે ગુજરાતીમાં શિલ્ડને શું કહેવાય મને યાદ નહીં. મને જેમ જેમ ખબર પડશે તો તમને કહી દઈશ. ફરીથી આવ્યું એક. અગર હું છે ને હમણાં થોડું બી ટાઈમિંગમાં અગર એ કર્યું હોત ને તો હમણાં મરી જતો હું. બાકી એક હાર્ટ પર છું મેં. અને મને માઇનક્રાફ્ટનો અવાજ બહુ ઓછો આવ્યો છે. અચ્છા, મેં અવાજ ઓછો રાખ્યો છે એટલે. ઓકે, લેટ્સ ગો. આયરન બાયરન મળી ગયું છે આપણાને, લોહું મળી રહ્યું છે. અને હા, આપણાને આ કોયલાના ટુકડા પણ લેવા પડશે યાર. બાકી ખબર જ છે, કોયલા વગર આપણે કશું હરગાઈ નહીં શકીએ, પછી મેલ્ટ નહીં કરી શકીએ, આપણે આયરનને પીગલાઈ નહીં શકીએ. પોતાનું કવચ કેમનું બનાવીશું આપણે? આ જો અસલી કાલિદાસ તો આ છે. બાકી કઈ બીકો. આ જો ફરી ભૂત આયા. આ નલ્લો ભૂત છે પાછો. ભૂત એટલે આપણે ઝોમ્બી, અદમરો ઇન્સાન. ભૂલથી જોઈ નહીં નાખવાનું ની આંખમાં. કાલિદાસ ભૈયા છે ને થોડા એગ્રેસિવ ટાઈપ છે, થોડા ગુસ્સાવાળા છે. આંખમાં જોયું નહીં કે આપણી આંખ ફોડ નાખશે. હારા આપણી આંખ નીકાળી લેશે. અઘરા છે થોડા, એટલે દૂર રહેવાનું. તો આપણે લોખંડનું આર્મર બનાવવા માટે, લોખંડનું કવચ બનાવવા માટે આપણે રેડી થઈ ગયા છે. આપણી પાસે ઇનફ લોખંડ આવી ગયું છે. મેં લોહું કરતું હતો પણ એને લોખંડ આપણે કહીશું હવેથી. તો લોખંડ માટે ચલો ફટાફટથી આપણે એનું આર્મર બનાવી લઈએ, મતલબ આપણે એનું કવચ બનાવી લઈએ પૂરું. અને હવે આપણે આને પહેરી લઈએ. 3, 2, 1, 3, 2, 1. તો આપણે બી હવે લોખંડી પુરુષ બની ગયા છીએ. લેટ્સ ગો. બસ તો ભાઈ આજના વિડીયો માટે આપણે આટલું જ. ઓફ વિડીયો આપણે શું કહેવાય, ઓફ રેકોર્ડિંગ મેં છે ને થોડુંક આપણે હીરા શોધવાનું ટ્રાય કરીશ, મતલબ આપણે ડાયમંડ્સ. અને પછી આપણે બી હીરાનું કવચ પહેરી લઈશું. આપણે બી હીરા બેટા બની જઈશું. અરે મતલબ સૂર્યવંશમવાળા નહીં. ઓકે, તો આપણે બી હીરા જેવા થઈ જઈશું પછી. અને હીરાના થોડા બહુ આપણે ઓઝારો બી બનાવવા પડશે, તો એ બી આપણે બનાવી લઈશું. મતલબ જોઈએ છે ઓફ રેકોર્ડિંગ. બાકી તો પછી આપણે બીજા વિડીયોમાં બીજો જે આપણો દિવસ રહેશે રિયલ લાઈફનો, એમાં આપણે હીરાનું ટ્રાય કરવાનું છે કે હીરા મળી જાય આપણને. અને હા, હીરા માટે છે ને હું વિચાર્યું છે કે આપણે ગામડાનો કોઈ એક મજૂરને પકડીશ અને એને આપણે હું કહે થોડો ઘણો ભણાવીશ અને એની પાસેથી એક કિતાબ લઈશ કાલા જાદુની. અને કાલા જાદુ એટલે આપણે ફોર્ચ્યુન 3ની, જેનાથી આપણે કોઈ પણ એક ઓર યાની કે કોઈ પણ આપણે ઓરને યાર શું કહેવાય આ ગુજરાતીમાં મને હમણાં ખબર નથી. મતલબ હીરાને આપણે તોડીએ તો આપણને હીરા વધારે મળે, ઓછા નહીં, મતલબ બગડી ના જાય. તો બસ તારે આજના વિડીયો માટે બસ ખાલી એટલું જ છે. આજનો દિવસ આપણો પતી ગયો છે એવું સમજો. ઓફ રેકોર્ડિંગમાં ટ્રાય કરીશ થોડા હીરા લાવવાનું. એ આવી જાય એટલે પછી આપણે જોઈએ છે કે શું કરવાનું છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. મળીએ આપણે તમને બીજા દિવસ પર. જય શ્રી કૃષ્ણ.